અસરગ્રસ્તો છે એમને ન્યાય નહીં મળશે, આ વિસ્તારમાં સિંચાઈનું પાણી નહીં મળશે, તો આવનારા દિવસોમાં અમારે નર્મદા કેનાલ પણ બંધ કરવાની ફરજ પડશે. તમે મોટી નર્મદા કેનાલ પણ બંધ કરી. સાથે સાથે તણખલામાં જે પણ એપીએમસી છે એમાં જે એમનું શોપિંગ સેન્ટર એમણે બનાવ્યું છે, દુકાનો બનાવી છે, એમાં જ્ઞાતવાદ કરીને એમણે અહીંના આદિવાસી જે 10 દુકાનદારો હતા એમની દુકાનો લઈ લીધી છે. બહારના લોકો જે પ્રવાસીઓ છે તે અહીંયા રહેવાગીરી કરી રહ્યા છે, એમણે આ દુકાનો છીનવી લીધી છે. ત્યારે એમાં વહીવટીતંત્ર ન્યાય કરે એ તો આવનારા દિવસોમાં અમે પોતે તણખલા આવીશું. અમારી હાજરીમાં કે જે પણ લોકોનો કબજો હશે અમે હટાવીશું અને છોડાવીશું, અમારા લોકોને અમે આપીશું. આ વિસ્તાર અનુસૂચિત 5 વિસ્તાર છે, પૈસા એક લાગુ છે. આ વિસ્તારમાં ઊંચી ઊંચી પ્રતિમાઓ બનાવી દેવાથી, ઊંચી ઊંચી બિલ્ડિંગો, રોડ રસ્તા કરી દેવાથી કે નહેરો બનાવી દેવાથી આદિવાસીનો વિકાસ થવાનો નથી. પણ આદિવાસીનો વિકાસ કરવો હોય તો એમને